હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ. તો આના પહેલાંના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી હતી કે કઈ રીતે તમે કોઈ એક કોષના અર્ધકોષોના પોટેન્શિયલ્સની કિંમત મેળવી શકો, રિડક્શન પોટેન્શિયલની કિંમતો મેળવી શકો. એના માટે આપણે જોયું કે હાઇડ્રોજનને આપણે રેફરન્સ સેલ કે આધારભૂત પ્રમાણભૂત કોષ તરીકે લીધો અને એની માટે કોઈ એક કિંમત ધારી લીધી જે હતી 0. અને જેમ આપણે અગાઉ વાત કરી કે તમે જ્યારે બે અલગ અલગ અર્ધકોષોને એકબીજા સાથે જોડીને વિદ્યુત કોષ બનાવો ત્યારે વિદ્યુત કોષનું કોષ પોટેન્શિયલ ખરેખર બે અર્ધકોષોના પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે. તો તમે તફાવત પ્રેક્ટિકલી શોધી શકો છો પણ એકની કિંમત શોધી શકતા નથી. પણ જો આપણે કોઈ એકની કિંમત ધારી લઈએ તો એને બીજા સાથે જોડીને, બીજા અર્ધકોષ સાથે જોડીને આપણે બીજા અર્ધકોષની કિંમત મેળવી શકીએ. કઈ રીતે મેળવી શકાય એની મેથડની ડિસ્કશન આપણે કરી અને કોઈ એકની કિંમત જાણીતી જોઈએ એના માટે આપણે હાઇડ્રોજન અર્ધકોષની કિંમત લીધી 0. હવે આજના લેક્ચરમાં આપણે થોડીક મેથેમેટિકલ ડિસ્કશન કરવાની રહેશે. સમીકરણની થોડીક તારવણી છે અને આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે અમુક પ્રકારની કેલ્ક્યુલેશન્સ કરી શકશું. તો આજે આપણે વાત કરીશું નન્સ્ટ સમીકરણની. નન્સ્ટ સમીકરણમાં બેઝિકલી આપણે શું શોધવાનું છે એની વાત આપણે કરી લઈએ કે આપણે જેમ જોયું કે તમારી પાસે જો દરેક દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય અને જો વાયુઓ ઉપયોગમાં લીધા હોય તો વાયુઓનું દબાણ 1 બાર હોય તો એ પ્રમાણિત અવસ્થા થઈ. અને આવી પ્રમાણિત અવસ્થામાં જે રિડક્શન પોટેન્શિયલ મળે એને આપણે ગણતરી કરીને ટેબલમાં દર્શાવ્યા. બરાબર, આપણે ટેબલ છે 3.1 એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે દરેક તત્વોના અલગ અલગ રિડક્શન પોટેન્શિયલ્સ દર્શાવેલા છે અને એવા બેને જોડીને આપણે કોષનો પોટેન્શિયલ મેળવી શકીએ. પણ એ વાત થઈ સ્ટાન્ડર્ડ કે પ્રમાણભૂત પરિસ્થિતિની, જ્યારે દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય, વાયુઓના દબાણ 1 બાર હોય. પણ ધારી લો કે આપણા સાંદ્રતાની મૂલ્યો 1 નથી, 1 કરતાં વધારે કે ઓછા છે. એ જ રીતે વાયુઓ ઉપયોગમાં લીધા હોય તો એનું દબાણ પણ 1 કરતાં વધારે કે ઓછું છે. તો શું ત્યારે આપણને કોષનું પોટેન્શિયલ કઈ રીતે મળી શકશે? તો એના માટે આપણે અહીંયા તારવણી કરશું નન્સ્ટ સમીકરણની. તો જે રીતે આપણે અગાઉ ધાર્યું કે સાંદ્રતા 1 મોલર હોય દ્રાવણોની, તો એવું હંમેશા જરૂરી નથી. સાંદ્રતા આપણને ખબર છે કે વેરિયેબલ છે, એનું અલગ અલગ મૂલ્ય હોઈ શકે. તો ક્યારેક આપણે જે દ્રાવણો યુઝ કરીએ એની 1 કરતાં વધારે પણ સાંદ્રતા હોઈ શકે અને ક્યારેક ઓછી પણ હોઈ શકે. તો એવી પરિસ્થિતિમાં આપણે કઈ રીતે કિંમત મેળવી શકીએ કોષના પોટેન્શિયલની કે પછી રિડક્શન પોટેન્શિયલની, અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલની? તો અહીંયા એક આપણને રિડક્શન પ્રક્રિયા દર્શાવેલી છે કે Mn+, જ્યારે n ઇલેક્ટ્રોન મેળવે ત્યારે m ધાતુ બનાવે. હવે આ પ્રક્રિયા માટે અહીંયા રિડક્શન પ્રક્રિયા છે તો અહીંયા અર્ધકોષ છે અને આ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણે કઈ રીતે મેળવી શકીએ? તો એના માટે આપણને રેડીમેડ ઇક્વેશન દર્શાવેલું છે કે ઇક્વેશનની અંદર આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે આ દર્શાવે છે રિડક્શન પોટેન્શિયલ જે પ્રમાણિત અવસ્થામાં નથી, એટલે કે 1 સિવાયની સાંદ્રતા સમયે. અહીંયા આપણી આગળ કિંમત છે પ્રમાણિત અવસ્થાનું રિડક્શન પોટેન્શિયલ, એટલે કે સાંદ્રતા જ્યારે 1 મોલર હોય ત્યારે. તો રિડક્શન પોટેન્શિયલ બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ RT/NF ઇન્ટુ log M/n+. સો અહીંયા શું દર્શાવે છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરીએ તો આમાંથી અમુક સંજ્ઞાઓ આપણા માટે જાણીતી જ છે. જેમ કે અહીંયા આપણે જાણીએ છીએ કે આ કિંમત શેની છે, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. ત્યારબાદ છે R જે ગેસ કોન્સ્ટન્ટ છે, T એટલે તાપમાન છે, N હશે ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા પ્રક્રિયા દરમિયાન n ઇલેક્ટ્રોન છે એનો ફેરફાર થાય છે, તો n છે ઇલેક્ટ્રોનની સંખ્યા, F છે ફેરેડે એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો કુલ ચાર્જ. અને આપણી પ્રક્રિયામાં અહીંયા m છે આપણી નિપજ અને Mn+ છે એ આપણું પ્રક્રિયક છે. તો અહીંયા આપણે લીધું છે નિપજના છેદમાં પ્રક્રિયક. હવે કદાચ આપણને યાદ હશે કે નિપજના છેદમાં પ્રક્રિયક છે એ આપણે સંતુલન સમયે Kc બરાબર લેતા, એટલે કે સંતુલન અચળાંક Kc. ઓકે, સો એટલી ટર્મ અહીંયા ઇક્વેશનમાં યુઝ કરેલી છે. હવે કદાચ આપણને એવો પણ પ્રશ્ન થાય કે આ ઇક્વેશન છે એ કઈ રીતે મળ્યું? ઓકે, તો એના માટે આપણે થર્મોડાયનેમિક્સનું યુનિટ યાદ કરવું પડશે અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કે વિદ્યુત રસાયણનું સંબંધ થર્મોડાયનેમિક્સ કે ઉષ્માગતિશાસ્ત્ર સાથે અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો સંબંધ
સંતુલન સાથે આપણે મેળવવો પડે. એટલે કે 3 અલગ અલગ ઇક્વેશન છે. એક ઇક્વેશન એવું હશે કે જેની અંદર વિદ્યુત રસાયણ અને ઉષ્માગતિશાસ્ત્રનો સંબંધ છે. એક ઇક્વેશન વિદ્યુત રસાયણ અને સંતુલનનો સંબંધ દર્શાવે અને એક ઇક્વેશન ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલનનો સંબંધ દર્શાવે. અને ત્રણેય ઇક્વેશનનું રૂપાંતરિત સ્વરૂપ છે એ છેલ્લે તમને અહીંયા નન્સ્ટ ઇક્વેશન તરફ લઈ આવશે. ઓકે, આ જે ઇક્વેશન અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ માટેનું છે અને એ જ રીતે આપણે આ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના નન્સ્ટ ઇક્વેશનનો ઉપયોગ કરીને કુલ કોષના નન્સ્ટ ઇક્વેશનની તારવણી પણ કરી શકીએ. તો આપણે આ સૂત્રની તારવણીમાં ડિટેલમાં ચર્ચા નહીં કરીએ, પણ ટૂંકમાં વાત કરી દઉં કે આપણે કયા કયા સૂત્રોનો ઉપયોગ કરીને આ સૂત્રની તારવણી કરી શકશું. તો થર્મોડાયનેમિક્સ યુનિટમાં જેમ આપણે ભણી ગયા કે ડેલ્ટા જી પ્રમાણિત અવસ્થામાં ગિબ્સ મુક્ત શક્તિ બરાબર -NFE થાય. હા, અને અહીંયા E નોટ એટલે કે આ પ્રમાણિત અવસ્થામાં કોષ પોટેન્શિયલ દર્શાવે છે. હવે આ ઇક્વેશનની ચર્ચા આપણે આગળ પણ કરવાની આવશે. પછી બીજું સૂત્ર છે, અહીંયા ફર્સ્ટ ઇક્વેશનમાં શેનું સંબંધ છે? અહીંયા ડેલ્ટા જી છે એ ઉષ્માગતિશાસ્ત્ર અને E છે એ વિદ્યુત રસાયણ દર્શાવે. એટલે કે આ વિદ્યુત રસાયણ અને ઉષ્માગતિશાસ્ત્રનું કનેક્શન દર્શાવતું સૂત્ર છે. એ જ રીતે બીજું સૂત્ર આપણને આ રીતે મળે કે ડેલ્ટા જી બરાબર -RT ln K. હવે અહીંયા K દર્શાવે છે સંતુલન અચળાંક અને ડેલ્ટા જી દર્શાવે છે ઉષ્માગતિશાસ્ત્રનો એકમ. ધેટ મીન્સ આ દર્શાવે છે ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન વચ્ચેનો સંબંધ. આ ઇક્વેશન પણ આપણે આની પછીના નેક્સ્ટ ટોપિકમાં આવશે જ. તો આ બે ઇક્વેશન પરથી આપણે એવું કહી શકીએ કે જો ડેલ્ટા જી પ્રમાણિત અવસ્થામાં બરાબર -NFE થતું હોય અને ડેલ્ટા જી પ્રમાણિત અવસ્થામાં -RT ln K થતું હોય તો આપણે સૂત્ર 1 અને સૂત્ર 2ને એકબીજા સાથે સરખાવીને કહી શકીએ કે NFE નોટ બરાબર થશે RT ln K. અને જો આપણે NFને ડાબેથી જમણી તરફ જવા દઈએ તો આ આપણું ફાઇનલ ઇક્વેશન થશે કે E સેલ કે સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર થશે RT છેદમાં NF ગુણ્યા ln K, જ્યાં K દર્શાવે છે ઇક્વિલિબ્રિયમ કે સંતુલન અને E દર્શાવે છે વિદ્યુત રસાયણ. સો આ થયો વિદ્યુત રસાયણ અને સંતુલન વચ્ચેનો સંબંધ. હવે આ જ રીતે હજી પણ એક યુનિટ થર્મોડાયનેમિક્સનું છે જેમાં બિનપ્રમાણિત અવસ્થામાં આપણે ડેલ્ટા જીની કિંમત મેળવી શકીએ. જ્યારે 1 મોલર સાંદ્રતાઓ ન હોય એવી પરિસ્થિતિમાં ગિબ્સ મુક્ત શક્તિ મેળવવી હોય તો એના માટેનું ઇક્વેશન કંઈક આ ટાઈપનું હતું કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી નોટ પ્લસ RT ln K. ઓકે, તો આ સૂત્ર દર્શાવે છે કે જ્યારે બિનપ્રમાણિત અવસ્થા હોય ત્યારે તમે કઈ રીતે પ્રમાણિત અવસ્થાના ડેલ્ટા જીના મૂલ્ય પરથી બિનપ્રમાણિત અવસ્થાના ડેલ્ટા જીનું મૂલ્ય લઈ શકો. એટલે કે 1 મોલર સાંદ્રતાઓ હોય ત્યારે તમને જે ગિબ્સ મુક્ત શક્તિ મળશે એ ડેલ્ટા જી નોટ બરાબર હશે, અને જ્યારે 1 કરતાં વધુ કે ઓછી સાંદ્રતા હોય ત્યારે આપણને ડેલ્ટા જી મળશે. હવે આ ઇક્વેશનની અંદર અહીંયા આપણે મેળવેલી કિંમતો મૂકીને જે નન્સ્ટ ઇક્વેશન આપણને દર્શાવેલું છે અહીંયા એ તમે તારવી શકશો. ઓકે, સો એની તારવણી અહીંયા આપણે જે ડિસ્કશન કરી એ ઇક્વેશન્સનો ઉપયોગ કરીને મળશે. એટલે કે તમારે એમાં યુઝ કરવું પડશે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અને થર્મોડાયનેમિક્સ અને સંતુલન કે ઇક્વિલિબ્રિયમ વચ્ચેના સંબંધોનું સૂત્ર, અને એનાથી તમે ફાઇનલી નન્સ્ટ ઇક્વેશન કે નન્સ્ટ સમીકરણનું તારવણી કરી શકશો. બટ એ તારવણી છે એ આપણા સિલેબસમાં નથી એટલે અત્યારે એની ડિટેલમાં ચર્ચા આપણે નહીં કરીએ. રિક્વાયરમેન્ટ હોય તો આપણે એ પણ સાથે લઈ લઈશું. તો હવે આગળ વાત કરીએ કે જેમ આપણે અગાઉ ઇક્વિલિબ્રિયમ કે સંતુલન યુનિટમાં શીખી ગયા કે ઘન પદાર્થ છે એની સાંદ્રતા આપણે એની ઘનતાના સ્વરૂપમાં લઈએ છીએ, અને કોઈ પણ જથ્થો તમારી આગળ ઘન પદાર્થનો હોય, 1 ગ્રામ હોય કે 1 ટન હોય, ડેન્સિટીની કિંમત ક્યારેય બદલાતી નથી. તો આપણે ડેન્સિટી છે એની કિંમત અચલ રહેતી હોવાથી ડેન્સિટી ઘન પદાર્થની 1 તરીકે લઈ લેવાની રહી. એટલે આપણા ઇક્વેશનમાં થોડોક સુધારો કરતાં જે આપણે નિપજના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાઓ લીધી
એમાં આપણી નિપજ ઘન પદાર્થ હોવાથી એની સાંદ્રતા આપણે 1 લઈ લઈએ છીએ. તો અહીંયા આપણે માત્ર કિંમત મૂકવાની છે દ્રાવણની સાંદ્રતાની, અને આ થઈ ગયું આપણું નસ્ટ ઇક્વેશન રિડક્શન પોટેન્શિયલ મેળવવા માટે અર્ધકોષનું. બરાબર, તો અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ 1 સિવાયની સાંદ્રતા સમયે બરાબર સ્ટાન્ડર્ડ કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ RT ભાગ્યા NF ગુણ્યા ln 1/mn, જ્યાં R દર્શાવે છે વાયુ અચળાંક 8.314, F દર્શાવે છે ફેરેડે 96487, એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ. તમે 1 મોલનો 1 ઇલેક્ટ્રોનનો વીજભાર લો અને એને 1 મોલની સંખ્યા સાથે ગુણશો તો તમને 96487 મળશે. એ છે કુલ 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર. અને Mn પ્લસ છે એ છે આપણી Mn, અથવા તો અહીંયા આપણી પ્રક્રિયક કહી શકીએ, પ્રક્રિયકની સાંદ્રતાનું મૂલ્ય. તો આ થયું એક અર્ધકોષ માટે રિડક્શન પોટેન્શિયલ શોધવાનું નસ્ટ ઇક્વેશન. હવે આપણે જાણીએ છીએ કે આપણા કોષની અંદર એક નહીં પણ 2 અર્ધકોષો હશે. તો જે રીતે આપણે પહેલા માટે શોધ્યું એ જ રીતે બીજા માટે પણ આપણને નસ્ટ ઇક્વેશન મળશે. સેમ આ જ રીતે, બટ જસ્ટ ચેન્જ ક્યાં હશે કે એની અંદર આપણું જે ઇક્વેશન છે એમાં અહીંયા આપણે ફર્સ્ટ રિએક્ટન્ટ કે પહેલી રિડક્શન પ્રક્રિયાની સાંદ્રતાનું મૂલ્ય અહીંયા પ્લેસ કર્યું. એ જ રીતે જ્યારે બીજો અર્ધકોષ યુઝ કરીએ ત્યારે આપણે એના દ્રાવણની સાંદ્રતાનું મૂલ્ય અહીંયા યુઝ કરવાનું હશે. સાથે સાથે એ જ રીતે જ્યારે આપણને આ સૂત્ર મેળવ્યું એ જ રીતે બીજું સૂત્ર પણ મળશે. અને આપણે જાણીએ છીએ કે આપણે કોષનો પોટેન્શિયલ શોધવો હોય તો કોષના પોટેન્શિયલ માટે આપણું સૂત્ર છે કે રિડક્શન પ્રક્રિયા અથવા તો કેથોડની જે અર્ધકોષ પોટેન્શિયલ છે એનું મૂલ્ય માઇનસ એનોડના અર્ધકોષ પોટેન્શિયલનું મૂલ્ય. પછી અહીંયાથી ધારો કે આ કેથોડની કિંમત છે તો આપણે આ ઇક્વેશનને અહીંયા મૂકવાનું રહેશે, અને જો આ એનોડની કિંમત હશે તો આપણે એને અહીંયા મૂકવાનું રહેશે, અને એમાંથી તમે સેલ માટે સૂત્ર તારવણી કરી શકશો. તો વિથ એક્ઝામ્પલ આપણે એની વાત કરીએ કે અહીંયા આપણે ડેનિયલ કોષ માટે કોષના કોષ પોટેન્શિયલ માટેનું નસ્ટ સમીકરણ તારવવું છે. તો એના માટે આપણે કોપર અને ઝિંક બંને માટે જે આપણે અગાઉ સૂત્રની તારવણી કરી એ જ રીતનું સૂત્ર તારવણી કરવી પડશે બંનેના રિડક્શન પોટેન્શિયલના નસ્ટ સમીકરણો. તો રેડીમેડ સમીકરણો અહીંયા આપણને દર્શાવેલા છે કે અપ્રમાણિત અવસ્થામાં કોપરના અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ બરાબર પ્રમાણિત અવસ્થામાં પોટેન્શિયલ માઇનસ RT/NF ગુણ્યા ln 1/Cu2+ની સાંદ્રતા. કેમ કે કોપર માટેની આપણી પ્રક્રિયા કઈ રીતના હશે કે કોપર 2+ આયનો છે એનું 2 ઇલેક્ટ્રોન દ્વારા રિડક્શન થતાં એ કોપર ધાતુ બનાવશે. એટલે કે આપણી ધાતુ છે એ અંશમાં હશે જેની સાંદ્રતા આપણે 1 લઈ લેવાની રહી, અને કોપર છે એ પ્રક્રિયક છે તો એની સાંદ્રતા છેદમાં આવશે, એટલે એની સાંદ્રતા આપણે યુઝ કરવી પડશે. સેમ એ જ રીતે ઝિંક માટે રિડક્શન પ્રક્રિયા કઈ રીતે મળશે કે Zn+2 આયન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને ઝિંક ધાતુ બનાવે. તો ઝિંક છે એ નિપજ છે એટલે અંશમાં હશે, અને Zn+2 છે એ છેદમાં આવશે. નિપજ તરીકે ઝિંક મેટલમાં હોવાથી એની સાંદ્રતા આપણે 1 લઈ લીધી. એટલે આ બંને થઈ ગયા આપણા અલગ અલગ સમીકરણો, જેમાં ફર્સ્ટ સમીકરણ દર્શાવશે કોપર માટેની રિએક્શન જે કેથોડ છે, અને બીજી દર્શાવે છે ઝિંક માટેની રિએક્શન જે એનોડ છે. હવે હમણાં આપણે વાત કરી કે આપણે કરવાનું છે કોપર માઇનસ ઝિંક, કેમ કે કોપર છે એ કેથોડ છે એને માઇનસ આપણે એનોડ કરવું પડશે. એ થશે આપણા કોષનો પોટેન્શિયલ. તો હવે આપણે બંનેની કિંમતો છે સમીકરણમાં મૂકીએ. તો સેલ બરાબર થશે કોપરના અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ જેનું મૂલ્ય અહીંયાથી અહીંયા સુધીનું છે, જે આપણે આના પહેલાંના સ્ટેપમાં તારવ્યું, માઇનસ ઝિંકના અર્ધકોષનું પોટેન્શિયલ જે અહીંયાથી અહીંયા સુધીનું છે. ઓકે, સો અહીંયા બંનેના સેપરેટ આપણે ઇક્વેશનની અંદર સૂત્રની અંદર એની ગોઠવણી કરી. હવે આપણે જે અમુક ભાગ છે એને એક સાથે ગોઠવશું જેથી કરીને આપણે નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધી શકીએ. તો પ્રમાણિત અવસ્થાના પોટેન્શિયલ્સના મૂલ્યો આપણે અલગ તારવી લઈએ. તો કોપરના અર્ધકોષનું પ્રમાણિત મૂલ્ય અને ઝિંકના અર્ધકોષનું પ્રમાણિત મૂલ્ય એ આપણે બે અહીંયા અલગ મૂકી દીધા. અહીંયા ખરેખર બ્રેકેટ આવશે, મોટા કૌંસ, જેથી કરીને આપણે કોમન કે સામાન્ય લેવામાં સરળતા રહે. હવે બંને બ્રેકેટની અંદર સામાન્ય શું મળશે? તો અહીંયા છે RT/2F
RT/2F. તો બંને માટે RT/2F છે એ સામાન્ય મળશે, એટલે અહીંયાથી આપણે બ્રેકેટ સેટ કરવા પડશે. હવે આ એક ટર્મ બીજી ટર્મ એ બંને આપણે અલગ કરીને મૂકી દીધી, અને બાકીના જે સમીકરણમાં RT/2F અલગ સામાન્ય છે એને આપણે બહાર મૂક્યા. તો પાછળ શું વધ્યું? ln 1/cu2+ ની સાંદ્રતા માઇનસ ln 1/Zn+2 ની સાંદ્રતા. હવે આ માઇનસ સાઇન હોવાને લીધે આપણે એને પ્લસમાં કન્વર્ટ કરવી હોય તો ઝિંકને લેવા પડશે અંશમાં. એટલે અહીંયા Zn+2 ની સાંદ્રતા અંશમાં ગઈ, Cu+2 ની સાંદ્રતા છે છેદમાં જ રહેશે. હવે સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનો તફાવત બરાબર કોષના પ્રમાણિત અવસ્થામાં કોષ પોટેન્શિયલનું મૂલ્ય. એટલે E0 Cu2+Cu માઇનસ E0 Zn+2 Zn બરાબર થશે E સેલ. અને આ થઈ ગયું આપણા નર્સ્ટ ઇક્વેશનનું અંતિમ સ્વરૂપ. આ ઇક્વેશનનો ઉપયોગ કરીને તમે બિનપ્રમાણિત અવસ્થામાં કોષનું કોષ પોટેન્શિયલનું મૂલ્ય શોધી શકશો. તો આ સમીકરણની અંદર છે શું? તો કે આ દર્શાવે છે બિનપ્રમાણિત અવસ્થામાં કોષનું કોષ પોટેન્શિયલનું મૂલ્ય. આ દર્શાવે છે પ્રમાણિત અવસ્થામાં R છે એ ગેસ કોન્સ્ટન્ટ કે વાયુ અચળાંક, T તાપમાન, 2 દર્શાવે છે ઇલેક્ટ્રોનનો ફેરફાર. ખરેખર અહીંયા આપણે જે એક્ઝામ્પલ લીધું એ ડેનિયલ કોષનું છે, જેમાં 2 ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર થાય છે. કોમન સૂત્ર લેવું હોય તો અહીંયા 2ની જગ્યાએ n વાપરવા પડશે. F દર્શાવે છે ફેરેડે, અને Zn+2 છે એ આપણી નિપજની સાંદ્રતા છે, Cu+2 છે એ આપણા પ્રક્રિયકની સાંદ્રતા છે. કેમ કે આપણી એકચ્યુઅલ રિએક્શન શું હશે કે ઝિંક ધાતુ છે અને કોપરના આયન્સ છે, ડેનિયલ કોષની પ્રક્રિયાની વાત છે, એમાંથી આપણને મળશે ઝિંક આયન અને કોપર ધાતુ. તો અહીંયા આપણે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા ઇક્વેશન લેવું હોય તો નિપજની સાંદ્રતાઓમાં આવશે Zn2+ ની સાંદ્રતા અને એને ગુણ્યા Cu ધાતુની સાંદ્રતા, છેદમાં પ્રક્રિયકો Zn ધાતુ અને Cu+2 આયન છે, તો એ બંનેની સાંદ્રતા. હવે હમણાં આપણે જેમ વાત કરી કે ધાતુઓની સાંદ્રતાને આપણે ધ્યાનમાં લેવાની નથી, તો કોણ વધ્યા? નિપજ છે Zn+2, પ્રક્રિયક છે Cu+2. તો એ બંનેની કિંમતો અહીંયા યુઝ કરેલી છે. એટલે કે આ દર્શાવે છે, આપણે કહી શકીએ કે સંતુલનનું સૂત્ર. પણ ખરેખર સંતુલન અચળાંક ક્યારે આપણે એને ગણી શકીએ? જ્યારે પ્રક્રિયા સંતુલને હોય ત્યારે. એ સિવાયની સાંદ્રતાઓએ આપણે આને સંતુલન અચળાંક K ન કહી શકીએ. એટલે કે ઝિંકની સાંદ્રતા છેદમાં કોપરની સાંદ્રતા બરાબર Kc આપણે ક્યારે લઈ શકીએ? જ્યારે પ્રક્રિયા સંતુલિત હોય ત્યારે. અને જો પ્રક્રિયા સંતુલિત ન હોય તો એને આપણે Kc નહીં પણ Qc કહેવું પડે. એટલે કે સંતુલન સમયે સાંદ્રતાનો ગુણોત્તર બરાબર સંતુલન અચળાંક થાય, અને સંતુલન સિવાયની સાંદ્રતાનો ગુણોત્તર બરાબર Qc થશે, જેની પણ આપણે આગળ થોડીક ચર્ચા કરશું. હવે અહીંયા આપણી આગળ જે સૂત્ર છે એનું હજી આપણે થોડુંક સરળ રૂપમાં રૂપાંતરણ કરી શકશું. કેમ કે અહીંયા આપણી પાસે અમુક અચળાંકો છે, જેમાં એક છે R, જે ગેસ કોન્સ્ટન્ટ કે વાયુ અચળાંક છે. પછી તાપમાનની કિંમત પણ મોટાભાગે આપણે સામાન્ય તાપમાન તરીકે જ લેશું, 298 કેલ્વિન, કેમ કે મોટાભાગની પ્રક્રિયા આપણે રૂમ ટેમ્પરેચરે કરીએ છીએ. તો એની કિંમત પણ આપણે ધારી લઈએ કે 298 કેલ્વિન હોય. એફની કિંમત ફરીથી અચળાંક છે 96487, એ પણ આપણને ખબર જ છે. હવે અહીંયા જે ln વેલ્યુ છે એને આપણે રૂપાંતરિત કરી શકીએ સામાન્ય લઘુગણક કે નેચરલ લોગના 10ના પાયામાં. કેમ કે સામાન્ય રીતે આપણે કહીએ કે જો ln k હોય તો એને આપણે 2.303 log k તરીકે લખી શકીએ. એટલે તમારે જો ln વેલ્યુને લોગમાં ફેરવવી હોય તો એને 2.303થી ગુણવી પડશે. તો એને આપણે કિંમતની અંદર મૂકીએ. તો અહીંયા જે આપણું સમીકરણ છે એમાંથી આપણે અમુક પોઈન્ટ્સ અલગ કરીએ. સૌપ્રથમ તો lnની કિંમતને લોગમાં કન્વર્ટ કરીએ, એટલે જેમ આપણે વાત કરીએ એમ કે 2.303થી એને ગુણવી પડશે. તો 2.303 પછી R અને તાપમાન 298 કેલ્વિન તરીકે લઈ લઈએ, અને એને ભાગ્યા એફની કિંમત લઈ લઈએ. આટલી કિંમતો છે દરેકે દરેક સમીકરણની અંદર ફિક્સ રહેવાની છે. તો એને આપણે બધાની કિંમત મૂકીએ અને કેલ્ક્યુલેશન કરીએ તો 2.303 ગુણ્યા
આરની કિંમત હશે 8.314 ગુણ્યા તાપમાન બરાબર આપણે લઈ લઈએ 298 સામાન્ય તાપમાન એને ભાંગ્યા લઈ લઈએ F 96,487. આ કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરશો તો તમને આન્સર મળશે 0.059. તો આ બધાની કિંમત છે એ આપણે સીધી ઓલરેડી કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે 0.059 એ એની જગ્યાએ મૂકી શકીએ, કેમ કે આટલી કિંમતો હંમેશા કોઈ પણ પ્રકારનો કોષ તમે યુઝ કરો એમાં કોમન જ રહેવાની છે. તો આટલી કિંમત કેલ્ક્યુલેટ કરીને ફિક્સ મૂકી જ દઈએ તો આપણે આપણું ઇક્વેશન ટૂંકું કરી શકીએ અને કેલ્ક્યુલેશન પણ સરળ બને. એટલે આપણે એ કિંમત મૂકીને ઇક્વેશન આપણું ચેક કરીએ તો થશે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059 ભાંગ્યા n, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે પ્રક્રિયા પ્રમાણે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થઈ શકે, તો જે ઇલેક્ટ્રોનની સંખ્યા આવતી હોય તે આપણે ત્યાં મૂકવાની રહેશે, ગુણ્યા લોગ પ્રોડક્ટની સાંદ્રતા છેદમાં રિએક્ટન્ટ, એટલે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ઓકે, તો આ આપણું ફાઇનલ ઇક્વેશન થશે, જે સૌથી સરળ સ્વરૂપ દર્શાવ્યું છે આપણે. તો કેલ્ક્યુલેશનમાં સરળતા રહે. એટલે અહીંયા આપણે શું કર્યું છે કે અહીંયા આપણે 2.303 RT છેદમાં F એની કિંમત લઈ લીધી છે 0.059, જ્યાં T બરાબર 298 કેલ્વિન 298 કેલ્વિન લીધું છે. તો ફાઇનલ ઇક્વેશન આપણું આ રહેશે, જે કેલ્ક્યુલેશનમાં સરળ રહેશે. જે આપણને સમીકરણ 3.12માં દર્શાવેલું છે, ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059 ડિવાઇડ બાય 2 ઇન્ટુ લોગ Zn પ્લસ 2 ડિવાઇડ બાય Cu પ્લસ 2. હવે બીજા એક્ઝામ્પલની વાત કરીએ કે અહીંયા આપણી પાસે એક નિકલ અને સિલ્વરનો કોષ છે, જેમાં નિકલ છે એને ડાબી તરફ દર્શાવ્યું છે, તો એની ઓક્સિડેશન પ્રક્રિયા થતી હશે અને એ એનોડ તરીકે વર્તતું હશે, અને સિલ્વર છે જમણી તરફ હોવાથી રિડક્શન પ્રક્રિયા આપશે અને કેથોડ તરીકે વર્તશે. તો એના માટેની પ્રક્રિયા થશે કે નિકલ ધાતુ અને સિલ્વર આયન છે એ બનાવશે નિકલ આયન અને સિલ્વર ધાતુ. કુલ ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર કેટલા? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર, એટલે એનની કિંમત 2 મળશે. પણ એક વાત અહીંયા આપણે મગજમાં રાખવાની કે સિલ્વર માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2 મોલ દર્શાવેલા છે, તો આપણે એની સાંદ્રતાનો વર્ગ કરવો પડશે, જે આપણે ઓલરેડી સંતુલન સમયે શીખી ગયા કે જેટલા મોલ હશે એટલો આંકડો ઘાત સ્વરૂપે આપણે વાપરવો પડશે. તો અહીંયા આપણું સૂત્ર રહેશે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ છે આપણી નિકલ પ્લસ 2 આયન, પ્રક્રિયક છે આપણું સિલ્વર પ્લસ આયન, અને જે ધાતુઓ છે એની સાંદ્રતા આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી, એટલે એને ઇક્વેશનમાંથી ઇગ્નોર કરી નાખ્યા. તો આ થઈ ગયું આપણું રેડીમેડ ઇક્વેશન, અને જેનું હજી તે આપણે સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરીને લખી શકીએ કે સેલ પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ 0.059 ડિવાઇડ બાય 2 ગુણ્યા લોગ નિકલની સાંદ્રતા છેદમાં સિલ્વરની સાંદ્રતાનો વર્ગ. ઓકે, સો આ આપણું ઇક્વેશન હજી તેટલું શોર્ટ થશે. અહીંયાથી આ ટર્મ છે એને આપણે થોડીક સિમ્પ્લિફાય કરી શકશું. અને એ જ રીતે લાસ્ટમાં એક કોમન ઇક્વેશન આપણને દર્શાવી દીધું છે કે આપણી કોમન પ્રક્રિયા હોય એના A મોલ, બીના B મોલ અને Cના C મોલ અને Dના D મોલ, જેમાં n ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થતું હોય, તો એના માટેનું આપણું ઇક્વેશન થશે કે કોષ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ RT અપોન NF ઇન્ટુ લોગ ઇન્ટુ ln Q. હવે Q બરાબર શું થશે? આપણે જેમ વાત કરીએ એમ કે Q બરાબર થશે પ્રોડક્ટ અથવા તો નિપજની સાંદ્રતા છેદમાં રિએક્ટન્ટ કે પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ તરીકે છે આપણી પાસે C અને D, તો આપણે લેવું પડશે Cની સાંદ્રતા અને Dની સાંદ્રતા, જેના મોલ છે Cના C અને Dના D, તો Cની C ઘાત અને Dની D ઘાત. એ જ રીતે આપણા પ્રક્રિયકો છે Aના A મોલ, Bના B મોલ, તો એની સાંદ્રતાની A ઘાત, Bની સાંદ્રતાની B ઘાત. એ આપણે ઇક્વેશનમાં મૂકીને કેલ્ક્યુલેશન કરી શકીએ. અને ફરીથી RT F અને અહીંયા lnને લોગમાં ફેરવતા 2.303 એટલાની કિંમત છે, એનું મૂલ્ય આપણને 0.059 મળે, જે મૂકીને આપણે ઇક્વેશનને હજી સરળ બનાવી શકીએ. એટલે કે આ જ ઇક્વેશનને આપણે આ રીતે પણ લખી શકીએ કે પ્રમાણિત અવસ્થામાં કોષનો પોટેન્શિયલ માઇનસ 0.059 અપોન n, જે હશે ઇલેક્ટ્રોનની સંખ્યા,
ઇન્ટુ લોગ કોન્સન્ટ્રેશન ઓફ સી રેસ ટુ સી, સીની સી ઘાત, ડીની ડી ઘાત, છેદમાં એની એ ઘાત અને બીની બી ઘાત. બરાબર, આ આપણું ફાઇનલ ઇક્વેશન રહેશે, જે કેલ્ક્યુલેશનમાં સરળ હશે. હવે એના રિલેટેડ એક અહીંયા કોયડો દર્શાવેલો છે, જે કોયડો તમારે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા સિમ્પલ સરળ આપણું નોન્સ્ટ ઇક્વેશન જ યુઝ કરેલું છે અને એની કેલ્ક્યુલેશન છે એ તમારે કમ્પ્લીટ કરવાની છે. જો કોઈ કોમ્પ્લિકેશન જણાય તો મને પૂછી લેજો, જેથી કરીને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પહેલાં કોયડાનો ઉકેલ મેળવશું અને ત્યારબાદ આપણે આપણા નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધશું. થેન્ક યુ.